જય હિન્દ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આજે ગુજરાત બોર્ડ ધોરણ 12 પ્રકરણ 13 ન્યુક્લિયાઈના આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરશું। આજે આપણે એ પ્રશ્નોની ચર્ચા કરશું જે બોર્ડમાં પ્રીવિયસ યરમાં પૂછાયેલા પ્રશ્નો છે અને આ વર્ષે પણ આઈએમપી બને છે। આ પ્રશ્નોની આપણે સમજૂતી તો સમજશું, સાથે પરીક્ષામાં જો આ પ્રશ્ન આવે તો તેને મુદ્દાસર કેવી રીતે લખવાનું તેની પણ આપણે સમજૂતી સમજશું। આજે પ્રકરણ 13 ન્યુક્લિયસના આઈએમપી પ્રશ્નોની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આજે જે અત્યારના જે પ્રશ્નની આપણે ચર્ચા કરશું તે પ્રશ્ન છે આપણી પાસે રેડિયો એક્ટિવ પદાર્થના અર્ધજીવનકાળ, એટલે રેડિયો એક્ટિવ પદાર્થનું અર્ધજીવનકાળ કેને કહેવાય તેના વિશે આપણે વ્યાખ્યા લખવાની છે। અર્ધાયુ એટલે હાફ લાઈફ ટાઈમની વ્યાખ્યા લખો અને તેનો ક્ષય નિયતાંક સાથેનો સંબંધ મેળવો। એટલે આપણી પાસે જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણી પાસે અર્ધાયુના સંબંધિત પ્રશ્ન છે। રેડિયો એક્ટિવ પદાર્થની અર્ધાયુ આપણે જોવાની છે, રેડિયો એક્ટિવ પદાર્થની અર્ધાયુની વ્યાખ્યા લખવાની છે અને એ વ્યાખ્યા લખ્યા બાદ તેનું સૂત્ર પણ તારવાનું છે। સૂત્ર તારવા માટે એને એક નવા પ્રકારનો શબ્દ ઉપયોગ કર્યો છે કે અર્ધાયુની વ્યાખ્યા આપી અને તેનો સંબંધ ક્ષય નિયતાંક સાથે સંબંધ દર્શાવો, સંબંધ મેળવો। હવે ક્ષય નિયતાંક સાથેનો સંબંધ એટલે એનું સૂત્ર જ થાય। એટલે અહીંયા તમને અર્ધાયુ રેડિયો એક્ટિવ તત્વની અર્ધાયુની વ્યાખ્યા આપી અને તેનું સૂત્ર તારવાનો પ્રશ્ન છે। આપણે પેલા સમજૂતી સાથેનું યાદ કેવી રીતે રાખવાની વ્યાખ્યા તેના વિશે ચર્ચા કરશું, ત્યારબાદ તેને પરીક્ષામાં કેવી રીતે લખવાનું પ્રશ્નોસર મુદ્દા આપણે એની ચર્ચા કરશું। સર્વપ્રથમ અર્ધાયુ કેને કહેવાય? અર્ધાયુ આપણે ખબર છે કે અડધું જીવન પસાર થઈ જાય એને શું કહેવાય? અર્ધાયુ। ઓકે, આપણે જનરલી 60 વર્ષના કાકાને પૂછે કાકા કેમ મજામાં? તો એ કે હા મજામાં। તો કે શું નવા જૂની? કે અડધી કપાઈ ગઈ અડધી બાકી। એટલે કાકાના મગજમાં 60 વર્ષે અડધી છે તો એની ઉંમર કેટલી થઈ ગઈ? 120 વર્ષ। 10 વર્ષ પછી એ જ કાકાને આપણે મળીએ, કાકા મજામાં? તો કે હા મજામાં બેટા। તો શું થયું? તો કે બેટા અડધી વહી ગઈ અડધી બાકી છે। એટલે 70 વર્ષે એ પોતાની આયુ અડધી માને છે, તેની પૂર્ણ આયુ કેટલી થઈ ગઈ? 140। પણ રેડિયો એક્ટિવ તત્વમાં એવું ન હોય કે અર્ધાયુ પછી આપણે સરેરાશ જીવનકાળ કાઢવાનો હોય। અત્યારના અર્ધાયુ કેને કહેવાય? કે પ્રારંભમાં તમે ન્યુક્લિયસ લીધા હોય એ સમય આપણે સમયને માનીએ T0, કે માની લઈએ કે સમય T બરાબર 0 ઉપર અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા તમારી પાસે કેટલી હતી? N0। અમુક સમય બાદ, કેટલા સમય બાદ? અમુક સમય બાદ જો તેના ન્યુક્લિયસની સંખ્યા અડધી થઈ જાય, પ્રારંભિક અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા અડધી થવા માટે, અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા અડધી થવા માટે જે સમય લાગતો હોય તે સમયને તમે શું કહેશો? અર્ધાયુ। અર્ધાયુનું ડબલ કરો એટલે આપણી પૂર્ણ આયુ આવે, પણ રેડિયો એક્ટિવ તત્વમાં કોઈ ધારો પૂર્ણ આયુ આવતી નથી। અર્ધાયુ કેને કહેવાય? કે પ્રારંભિક અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા અડધી થવા માટે લાગતા સમયને શું કહેવાય છે? અર્ધાયુ, હાફ લાઈફ ટાઈમ। ચરઘાતકીય નિયમ તમને ખ્યાલ હશે, n બરાબર n0 e -λt। n એટલે t સમય બાદ અવિભાજિત રહેતા ન્યુક્લિયસની સંખ્યા, n0 પ્રારંભમાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા, લેમ્ડા એટલે રેડિયો એક્ટિવ તત્વનું ક્ષય નિયતાંક। આ આપણો ચરઘાતકીય નિયમ છે। અત્યારના આપણે સમજૂતીના મુદ્દાઓ જે તમને શોર્ટમાં યાદ રાખી અને એને એક્સપાન્ડ કરીને લખવાનું હોય તે જ મુદ્દાની ચર્ચા કરીએ। પ્રારંભમાં T બરાબર 0 પર અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n, જ્યારે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા અડધી થઈ જાય તે માટે જે લાગે સમય, જે સમય લાગ્યો હોય તે સમયને તમે કહેશો અર્ધાયુ। ચરઘાતકીયનો નિયમ તમને ખ્યાલ છે, n n0 e -λt, જ્યાં n t સમય બાદ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા, પ્રારંભમાં n0 એટલે પ્રારંભમાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા, લેમ્ડા એટલે ક્ષય નિયતાંક। તો અર્ધાયુ આપણી પાસે થઈ જશે n0/2 n0 e -λt। n0 કેન્સલ એટલે આ થઈ જશે
આને નીચે લાવીને ક્રોસ ગુણાકાર કરશું તો e રેસ ટુ માઇનસ e રેસ ટુ આને નીચે લાવશું e રેસ ટુ લેમ્બડા ટી ઇઝ ઇક્વલ્સ ટુ 2 થશે. n0 કેન્સલ થશે, n0 કેન્સલ, માઇનસ પાવર નીચે આવશે, ચોકડી ગુણાકાર કરશું આ થશે, બંને તરફનો લોગ લેશું એટલે થશે ln e લેમ્બડા ટી ઇઝ ઇક્વલ્સ ટુ ln2. બંને તરફનો લોગ લીધો, આ ln નો મતલબ થશે લોગ બેઝ e, એટલે આને લખી શકાય લેમ્બડા ઇન્ટુ ટી log of e base e is equals to log of 2 base e. एक्सपोनेंशियल નો લેમ્બડા ટી નીચે ln e is equals to ln2. ln નો મતલબ લખી શકાય log e base e log 2 base e log e of base e. log of e base e 1 થાય એટલે તમારી પાસે જવાબ થશે લેમ્બડા ટી is equals to log of બેઝ e log of 2 બેઝ e. બેઝ e ને log 10 માં કન્વર્ટ કરશો તો 2.303 થી ગુણા કરવો પડે log of 2 બેઝ 10. આને સોલ્વ કરશો તો લેમ્બડા ટી 2.303 log of 2 બેઝ 10 નું મૂલ્ય થાય 0.3010. ગુણાકાર કરશું લેમ્બડા ટી ઇઝ ઇક્વલ્સ ટુ 0.693. તો t ઇઝ ઇક્વલ્સ ટુ t એટલે આપણો સમય કેટલો છે ટાઉ હાફ. t બરાબર ટાઉ હાફ, તો લેમ્બડા ઇન્ટુ ટાઉ હાફ ઇઝ ઇક્વલ્સ ટુ 0.693 એટલે ટાઉ હાફ બરાબર 0.693 બાય લેમ્બડા. એટલે ટાઉ હાફનું આપણી પાસે સમીકરણ આવી ગયું. ટાઉ હાફ ઇઝ ઇક્વલ્સ ટુ 0.693 અપોન લેમ્બડા. ટાઉ હાફ ઇઝ ઇક્વલ્સ ટુ 0.693 અપોન લેમ્બડા. 0.693 અચળાંક છે એટલે તમે સંબંધ, આ તો સૂત્ર થઈ ગયું, સંબંધ શું થઈ જશે ટાઉ હાફ ચલે જે 1 અપોન લેમ્બડા. ટાઉ હાફ ચલે જે 1 અપોન લેમ્બડા. અને અહીંયા જો તમે સમયને ટાઉ હાફ શરૂથી લઈ લો તો અહીંયા સબસ્ટિટ્યુશન કરવાની જરૂર નહીં પડે. તો આ પ્રમાણે સમય ટી બરાબર ટાઉ હાફ આપણી પાસે સૂત્ર. અહીંયાથી તમે એક્ટિવિટીની બીજી વ્યાખ્યા પણ આપી શકો કે જ્યારે ન્યુક્લિયસની સંખ્યા અડધી થાય ત્યારે સમયને ટાઉ હાફ કેવો જો એ જ પ્રમાણે એક્ટિવિટી, પ્રારંભિક એક્ટિવિટી i હોય તેનાથી એક્ટિવિટી I0/2 થવા માટે જેટલો સમય લાગે તે સમયને પણ આપણે શું કહીએ છીએ ટાઉ હાફ કહીએ છીએ. અતિ સામાન્ય સૂત્રનું ડેરિવેશન 2 થી 3 માર્કનું ડેરિવેશન વર્ષોમાં ઘણા વર્ષો સુધી આ પ્રશ્ન કન્ટિન્યુઅસ પૂછાયો છે. તો આ વર્ષે પણ બોર્ડમાં આવવાની તેની શક્યતા છે. સાધારણ મેથેમેટિકલી સ્ટેપ આ છે. આને હવે એક્સપાન્ડ કરીને પરીક્ષામાં મુદ્દાસર કેવી રીતે લખવાની આપણે એની ચર્ચા કરશું. બોર્ડમાં લખવાવાળી વ્યાખ્યા અર્ધ જીવનકાળ જેને અર્ધાયુ કહેવાશે. અર્ધાયુ જે સમયગાળામાં રેડિયો એક્ટિવ નમૂનામાં રહેલા રેડિયો એક્ટિવ તત્વ એટલે પ્રારંભમાં રહેલા રેડિયો એક્ટિવ તત્વ ની ન્યુક્લિયસની સંખ્યા ઘટીને અડધી થાય તે સમયગાળાને નમૂનાનું અર્ધ જીવનકાળ એટલે ટાઉ હાફ કહેવાય છે. ટાઉ હાફ કેને કહેવાશે? પ્રારંભિક ન્યુક્લિયસની સંખ્યા જે સમયગાળામાં અડધી થઈ જાય. એટલે પહેલા માની લઈએ કે 4 રેડિયો એક્ટિવ તત્વ હતા અને 2 રેડિયો એક્ટિવ તત્વ થવા માટે જે સમય લાગશે તે સમયગાળાને શું કહેવાશે? અર્ધ આયુ, હાફ લાઈફ ટાઈમ. તો અડધા વિભંજિત થાય ને અડધા અવિભંજિત રહેશે. તો વિભંજિત થવા માટે, અડધા વિભંજિત થવા માટે લાગતા સમયને પણ ટાઉ હાફ કહેવાય અને અવિભંજિતને પણ ટાઉ હાફ અને વિભંજિત અડધા થવા માટે પણ સમય જે લાગશે એને ટાઉ હાફ કહેવાશે. તો વ્યાખ્યા તમે સ્ક્રીનને પોઝ કરીને લખી શકો છો કે જે સમયગાળામાં રેડિયો એક્ટિવ તત્વના નમૂના પ્રારંભમાં રહેલા રેડિયો એક્ટિવ તત્વ ન્યુક્લિયસની સંખ્યા ઘટીને અડધી થાય તે સમયગાળાને નમૂનાનો અર્ધ જીવનકાળ કહે છે. હવે મુદ્દાસર ચર્ચા કેવી રીતે કરવાની તે આપણે બ્લુ કલરથી નિહાળશું. અર્ધ જીવનકાળ એટલે ટાઉ હાફ.
પ્રારંભની ન્યુક્લિયસની સંખ્યા ઘટીને અડધી બને. પ્રારંભિક ન્યુક્લિયસની સંખ્યા ઘટીને અડધી બને એટલે પ્રારંભિક અવિભાજિતની સંખ્યા N0 હોય તો ઘટીને અડધી બનશે, તો કેટલી થઈ જશે? N0/2. પણ ચરઘાતકીય નિયમ અનુસાર n બરાબર N0 e raised to minus લેમ્બડા t. n ઇઝ ઇક્વલ્સ ટુ n એટલે t સમય બાદ અવિભાજિત રહેતા ન્યુક્લિયસની સંખ્યા, N0 પ્રારંભિક ન્યુક્લિયસની સંખ્યા, e લેમ્બડા t માં n ની જગ્યા આપણે આ n/2 મૂકશું, n/2 અને t ની જગ્યાએ આપણે ટાઉ હાફ મૂકશું. આ t હતું, t ની જગ્યાએ આપણે શું મૂકશું? ટાઉ હાફ. આ જે t છે એની જગ્યાએ ટાઉ હાફ. આપણે બોર્ડમાં જે નીચે માર્કરથી ડેરિવેશન કર્યું તો આ t ને t ચલાવ્યું હતું, લાસ્ટમાં t આઉટ મૂક્યું હતું અને પ્રારંભમાં મૂક્યું. વસ્તુ એક જ છે. તો આપણી પાસે મેથેમેટિકલી સોલ્યુશન હવે ખાલી આપણે નિહાળશું. n ની જગ્યાએ તમે રાખ્યું N0/2, N0 e raised to minus લેમ્બડા ટાઉ હાફ. N0 થી N0 કેન્સલ, 1/2 e raised to minus લેમ્બડા ટાઉ હાફ. હવે આપણે શું કરશું? ટાઉ હાફ ક્રોસ મલ્ટીપ્લાય કરશું. 2 ઇઝ ઇક્વલ્સ ટુ e raised to minus લેમ્બડા ટાઉ હાફ. બંને બાજુઓનો લોગ લેતા ln2 ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા ટાઉ હાફ ln e. એટલે બંને તરફનો આપણે લોગ લીધો. તમને ખ્યાલ છે આપણી પાસે આવ્યું હતું 2 ઇઝ ઇક્વલ્સ ટુ e રેઝ ટુ લેમ્બડા ટાઉ હાફ. બંને તરફનો લોગ લેશું તો ln2 ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા ટાઉ હાફ ઓફ ln e. આનો જ મતલબ થાય log 2 બેઝ e લેમ્બડા ટાઉ હાફ log e બેઝ e. આનું મૂલ્ય 1 થાય, જે અહીંયા તમે સારી રીતે દર્શાવ્યું છે. ln2 લેમ્બડા ટાઉ હાફ ln e. આ t લખ્યું છે ટાઈપિંગ મિસ્ટેકમાં, ટાઉ સમજવાનું. ટાઉ હાફ ln e. ln ને કેને ln નો મતલબ થાય log e બેઝ 2 લેમ્બડા ટાઉ હાફ. ln ની જગ્યાએ log e બેઝ e બ્રેકેટમાં તમને લખવું પડશે. log ઓફ e બેઝ e ઇઝ ઇક્વલ્સ ટુ 1 થાય. એટલે log 2 ને log 2 બેઝ e ને log 10 માં કન્વર્ટ કરશું તો 2.303 ઇન્ટુ log 2 બેઝ 10 log ઓફ ટાઉ હાફ log ઓફ e 1 થશે. તેના પરથી આ log 2 ની વેલ્યુ તમને ખ્યાલ છે 0.3010. આ બેનો ગુણાકાર કરશું 0.693 ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા ટાઉ હાફ. ક્રોસ મલ્ટીપ્લાય કરશું તો આપણી પાસે ફાઇનલ સૂત્ર આવી જશે. ટાઉ હાફ ઇઝ ઇક્વલ્સ ટુ 0.693 અપોન લેમ્બડા. આમ રેડિયો એક્ટિવ તત્વનું અર્ધાયુ ક્ષય નિયતાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વ્યસ્ત પ્રમાણ અને નમૂનાના શરૂઆતમાં રહેલા ન્યુક્લિયસની સંખ્યાથી સ્વતંત્ર છે. એટલે ટાઉ હાફની સૂત્ર 0.693 અપોન લેમ્બડા થાય છે. પ્રારંભમાં તમે N0 1 લાખ લીધા હતા કે N0 2 લાખ લીધા હતા તેના પર તેની અર્ધાયુ ડિપેન્ડ નથી. હા, એક્ટિવિટી જરૂર ડિપેન્ડ હોય પણ અર્ધાયુ ડિપેન્ડ નથી. હવે એક્ટિવિટીનું આપણી પાસે બીજું સૂત્ર પણ થશે. વિભંજનના દર એટલે એક્ટિવિટી પરથી અર્ધાયુની વ્યાખ્યા પણ મળે. જે સમયગાળામાં રેડિયો એક્ટિવ નમૂનાની પ્રારંભની એક્ટિવિટી R0 અથવા I0 કરતાં અડધી થાય તે સમયગાળાને અર્ધાયુ કહેવાય છે. એટલે અર્ધાયુ જો તમે ન્યુક્લિયસની સંખ્યાથી આપો તો t બરાબર 0 સમયથી N0/2 થવા માટે લાગતા સમયને તમે શું કહેશો? ટાઉ હાફ. એ સમય એક્ટિવિટી R0 અથવા I0 બંને બતાવી શકાયથી એક્ટિવિટી R0/2 અથવા I0/2 થવા માટે લાગતા સમયને તમે શું કહેશો? ટાઉ હાફ. ટાઉ હાફ એટલે અર્ધાયુ, હાફ લાઈફ ટાઈમ કહી શકાય છે. હવે આપણે આના પછીના નેક્સ્ટ એપિસોડમાં આ ચેપ્ટરના બીજા IMP પ્રશ્નો વિશે ચર્ચા કરશું. જો
આ સમયે જે નવા વિદ્યાર્થીઓ આ ચેનલના વિડીયો જોઈ રહ્યા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, તો પરીક્ષા સુધી મોસ્ટ ઓફ તમને બધાય આઈએમપી પ્રશ્નો વત્તા એમસીક્યુની સિરીઝનું નોટિફિકેશન સમયસર મળતું રહે. તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો. જય હિન્દ, નમસ્તે. अब कीजिए फिजिक्स का डर खत्म. फिजिक्स को याद करें मिनटों में. बड़े से बड़े न्यूमेरिकल सॉल्व कीजिए 1 मिनट में. यहाँ मिलेगा बोर्ड, नीट और